ભરૂચમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી। ચાવજ ગામના વિધર્મીએ યુવતીને ફસાવી। વિધર્મીએ યુવતી સાથે શારીરિક શોષણ પણ કર્યું। મરી જવાની ધમકી આપી। રૂપિયા 50,000 માંગ્યા। પોલીસે આરોપી વિધર્મીની ધરપકડ કરી છે। ત્યારે ભરૂચમાં લવ જેહાદનો કિસ્સો સામે આવી રહ્યો છે। હિન્દુ યુવતીને ફસાવવામાં આવી છે। હિન્દુ નામ ધારણ કરી વિધર્મી દ્વારા હિન્દુ યુવતીને ફસાવવામાં આવી હતી। જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને ફેવરી અને શારીરિક અડપલા કરેલા, એની સાથે દુષ્કૃત્ય કરેલું। અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે, ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું। આરોપીની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે। વસીમ મલિક લાઈવ જોડાયેલા છે અમારી સાથે। વસીમ, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે લવ જેહાદનો કિસ્સો સામે આવી રહ્યો છે, શું છે વિગતો? બિલકુલ કિન્નરી, ભરૂચ જિલ્લા અને ભરૂચ તાલુકાનું એક છેવાડાનું ગામ છે। એ ગામનું નામ છે વેસદરા અને આ વેસદરા ગામની અંદર આદિલ પટેલ નામનો એક યુવક રહેતો હતો અને આ યુવકે આર્ય પટેલ નામ ધારણ કરી અને એક હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધો બાંધ્યા અને ત્યારબાદ બીજી બધી લાલચો આપી અને વિવિધ સ્થળે લઈ જઈને એની સાથે દુષ્કૃત્ય આચર્યું। આ જે યુવતી હતી એ વસાવા હતી અને આદિવાસી યુવતી હોવાથી એને પાછળથી આ વાતની ખબર પડી કે આ જે આર્ય પટેલ છે, અસલમાં આર્ય પટેલ નહીં પરંતુ આદિલ પટેલ છે અને ત્યારબાદ બધો ભંડાફોડ થયો ને ઇન બિટવીન આ જે આદિલ પટેલ હતો એણે 50,000 રૂપિયાની માંગણી પણ આ છોકરી અને એના પરિવારજનો પાસે કરી અને પોતે કંઈક કરશે તો આત્મહત્યા કરી લેશે એવી ધમકીઓ પણ આપી। હાલ તો ભરૂચ જે તાલુકા પોલીસ સ્ટેશન છે તેમણે આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે કે ભૂતકાળમાં બીજી કોઈ યુવતીને ફસાવવાનું ષડયંત્ર તો એમણે નથી કર્યું કે કેમ, એ બાબતે કિન્નરી પોલીસ જે છે વધુ તપાસ હાથ ધરી રહી છે। જી ધન્યવાદ વસીમ આ માહિતી માટે।